નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ લર્નિંગ પ્રોગ્રામમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શુક્રકોષ જે છે એની રચના જે છે એના વિશે અભ્યાસ કરવાના છે। હવે આપણે શુક્રકોષનું નિર્માણ જે છે એટલે કે શુક્રકોષ જનન અને એ ઉપરાંત જે છે શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા તો આગળના સેશનમાં જોઈ ગયા છે મિત્રો। આજના સેશનમાં આપણે શુક્રકોષ છે એની રચના વિશે અભ્યાસ કરશું। તો ચાલો શરૂ કરીએ શુક્રકોષ છે એની રચના। ચેપ્ટર 3 માનવ પ્રજનન। શુક્રકોષ છે એની રચના। હવે જો મિત્રો, શુક્રકોષ જે છે એની રચના જે છે એના વિશે ચર્ચા કરીએ તો શુક્રકોષ જે છે એ શીર્ષનો ભાગ ધરાવે છે, ગ્રીવાનો ભાગ છે, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલ
सूक्ष्मदर्शी रचना है। सूक्ष्मदर्शी रचना एनो मतलब शू, नरी आँखे ने जोई शकाय नहीं, बराबर। सूक्ष्मदर्शक यंत्र जे छे उपयोग करीने आपणे एने जोई शकीए छीए। तो अगत्यनुं जे छे शीर्ष छे, ग्रीवा छे, मध्य भाग अने पूंछड़ी जे छे। तो अहीं जराक जे छे रचना जे छे जोवा प्रयत्न करीए तो तो एना भाग जे छे शुक्रकोश जे छे एना एनी बात करिए तो जे छे शीर्ष, आ जे छे मध्य भाग अने आ जे छे एनी पूंछड़ी। शीर्ष, मध्य भाग अने पूंछड़ी। ए उपरांत जे छे आ भाग जे छे एने शुं कहेवाय? ग्रीवा। तो शीर्ष, ग्रीवा, मध्य भाग अने पूंछड़ी जे छे रचना धरावे छे अने सूक्ष्मदर्शी रचना छे, बराबर। आगळ शुं कहे छे? रसपटल। रसपटल जे छे शुक्रकोशना समग्र देहने आवरे छे। रसपटल जे छे शुक्रकोश छे समग्र देह छे ने आवरे छे, बराबर। એટલે અહીં કેવું છે મિત્રો, ખરેખર તો શુક્રકોશ જે છે એ પણ સામાન્ય કોષ જે છે એવી જ રચના છે, જેને કોષ રસપટલ જે છે રચના આપણે જોઈ શકીએ। પણ એ શું થાય છે કે એમાં બહિરુદ્ભેદ આપણે કહીએ એમ ફેરફાર આવે છે, અને આ ફેરફાર જે છે એ આગળ જતાં એક આવી રચના જે છે એમાં ફેરવાય છે। તો અહીંયા જે છે રસપટલ જે છે એ સમગ્ર એનો દેહ જે છે એને આવરે છે, બરાબર। તે રચના છે તો આખો દેહ છે એને આવરી લે છે। એ ઉપરાંત જે છે વાત કરીએ તો અહીંયા જે છે કોષ કેન્દ્ર અને કોષ રસ છે પણ જોવા મળે છે, બરાબર। તો આગળ ચર્ચા કરીએ એની। ત્યારબાદ શું કીધું છે? શુક્રકોષ જે છે એનું શીર્ષ એ એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે। એટલે કે આ જે શુક્રકોષ છે એનો આ જે શીર્ષનો ભાગ છે એ શીર્ષના ભાગની અંદર એકકીય શું આવેલું છે? કોષ કેન્દ્ર। પણ કેવું છે? એકકીય। એનો મતલબ એન પ્રકારનું છે એવું કહી શકાય છે। ખ્યાલ આવે છે? આગળ જોઈએ શું કહે છે। તો આગળ એવું કહે છે કે તેનો અગ્ર છેડો જે છે એ ટોપી જેવી રચના ધરાવે છે, બરાબર, કે જે શુક્રાગ્ર જે છે થી ઘેરાયેલ છે। એટલે અગ્ર છેડાની વાત કરે છે તો અગ્ર છેડો જે છે મિત્રો એ આવી કંઈક રચના ધરાવે છે, બરાબર। શીર્ષ છે એનો અગ્ર છેડો છે તો આ છેડો જે છે તો આ જે છેડો છે મિત્રો એને શું કહેવાય છે? શુક્રાગ્ર। શુક્રકોષ છે એનો અગ્રભાગ, તો શુક્રાગ્ર જે છે એનાથી ઘેરાયેલ છે તો આ જે છે રચના છે શું કહેવાય એને? શુક્રાગ્ર, બરાબર। તો એ તરીકે ઓળખવામાં આવે છે। ફરી વખત મિત્રો, શુક્રકોષની રચના જે છે બોર્ડની એક્ઝામમાં વિસ્તૃત પ્રશ્ન તરીકે પણ આવી શકે છે, જે આકૃતિ દોરીને આપણે સમજાવવાનું હોય છે। તો આવી જે છે એની આકૃતિ જે છે અને એ પ્રમાણે જોવા જાઓ તો એનો શીર્ષનો ભાગ છે કે જે એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે, એ ઉપરાંત કોષ રસ પણ છે। ત્યારબાદ ગ્રીવા જે છે, ગ્રીવાથી લઈ આગળ જતાં મધ્ય ભાગ જોવા મળે, મધ્ય ભાગ જે છે એના પછી પૂંછડીની રચના જોવા મળે છે। એ ઉપરાંત શીર્ષ છે એનો અગ્રભાગ જે છે જે કહી શકાય, બરાબર। એ શુક્રકોષ છે એનો શુક્રાગ્ર, શુક્રકોષનો અગ્રભાગ એટલે શુક્રાગ્ર જે છે એ ધરાવે છે। આ શુક્રાગ્ર જે છે ને મિત્રો એને એક્રોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે। શુક્રાગ્ર જે છે એને એક્રોઝોમ, બરાબર, આનાથી પણ ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં એક્રોઝોમ તરીકે લઈ શકાય છે, બરાબર। તો આ રીતે જે છે એની રચના જોઈ શકાય છે। આગળ જોઈએ મિત્રો એની રચના શું કહે છે।
जो मित्रों शुं कीधुं छे आगळ के शुक्राग्र जे छे आपणे जोयुं के तेनो अग्र छेडो जे छे टोपी जेवी रचना एटले के शुक्राग्र जे छे एनाथी घेरायेलो छे बराबर। तो शुक्राग्र जे छे एनुं कार्य शुं छे अथवा तो ए शुं महत्व धरावे छे तो शुक्राग्र जे छे मित्रों शुक्राग्र एमां अंडकोषने फलित करवा माटेना मददरूप एवा उत्सेचको धरावे छे। अंडकोष छे एनुं फलन थवा एनुं कारण छे ज्यां सुधी समजो ज्यां सुधी आ शुक्रकोष छे दाखला तरीके घणी बधी संख्यामां लाखों हजारों संख्या में जे छे आ शुक्रकोषो अंडकोषनी नजीक पहोंचे बराबर फलन दरमियान जे छे पण हवे एमां एवुं छे के ए क्रिया दरमियान जे छे ए जे शुक्रकोष एनी नजीक पहोंचे जरूर नहीं पण नजीक पहोंच्या बाद जे शुक्रकोष जे छे एनुं शीर्षनो भाग छे अंडकोषनी अंदर तरफ दाखल करे तो जे छे फलननी क्रियामां आगळ वधी शके नहीतर वधी शके नहीं बराबर। तो एनो मतलब शुं के ए अंडकोष जे छे अंडकोष छे एनी अंदर तरफ दाखल थवा माटे फलननी क्रिया आगळ धपाववा माटे जरूरी एवा उत्सेचक छे क्यां छे शुक्राग्रमा એટલે શુક્રકોષ છે એનો શીર્ષ ભાગ એનો શુક્રાગ્ર જે છે એ અંડકોષ છે એના સંપર્કમાં આવીને અંદર તરફ જે છે આ ઉત્સેચકની મદદથી દાખલ થવા માટે મદદ કરે છે બરોબર। તે ફલિત થવા માટે જવાબદાર એવા મદદરૂપ એવા ઉત્સેચકો ધરાવે છે। ત્યારબાદ શું કહે છે કે તેનો મધ્ય ભાગ જે છે ચલો અગ્રભાગની તો વાત થઈ મધ્ય ભાગ જે છે असंख्य कणापसूत्रों धरावे छे एनो मतलब आ मध्य भाग छे ए असंख्य शुं धरावे छे कणापसूत्र એટલે આ ભાગ છે માં असंख्य कणापसूत्र જે છે જોવા મળે છે। હવે કણાપસૂત્ર એટલે શું મિત્રો સમજો કણાપસૂત્ર જે છે આપણે શું કહીએ કોષનું ઉર્જાઘર કહીએ પાવર હાઉસ ઓફ ધી સેલ બરાબર। તો એ શું છે કે આ કણાપસૂત્રો છે ને એ ઉર્જા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। તો એ આગળ શું કહે છે કે જે પૂંછડીના हलनचलन माटे शक्ति उत्पन्न करे छे ऊर्जाघर कहीए छे आपणे तो ये शक्ति उत्पन्न करशे जे शक्तिनी मददथी ऊर्जानी मददथी पूंछडी जे छे एनुं शुं थाय छे हलनचलन बराबर। तथा एथी विशेष शुं छे एथी विशेष आगळ फलन माटे जरूरी शुक्रकोषोने चलितता पूरी पाडे छे। एनो मतलब चलितता आपणे आगळ पण जोयुं हतुं के जे जनन कोषो जे छे निर्माण पामे छे ए चलित अने अचलित मोटे भागे मादा जनन कोष छे ए कदमां मोटा प्रमाणमां ढीला अने केवा होय अचलित होय अने मोटे भागे जे छे ए नर जनन कोष छे ए चलित होय। तो आ चलितता माटे जवाबदार शुं छे आ पूंछडी छे एना माटे जवाबदार पूंछडी छे। तो आ पूंछडीनी मददथी जे छे चलितता अनुभवे छे। तो आ पूंछडी जे छे एने चलितता अनुभवे छे तो कार्य करवुं पड़े एना माटे ऊर्जा जोईए छे अने ए ऊर्जा जे छे ए मध्य भागमां रहेला कणापसूत्रो पूरी पाडे छे बराबर। એટલે તમે જોજો આખી આખી રચના જે છે એમાં શું થાય છે કે કણાપસૂત્ર જે છે મધ્ય ભાગ તરફ ગોઠવાય છે અને બાકીના ઉત્સેચકો જે છે એ શુક્રાગ્ર એટલે અગ્રભાગમાં ગોઠવાય છે। ઉત્સેચકની મદદથી શુક્રકોષ છે અંડકોષમાં દાખલ થવા માટે એને મદદ મળી રહે છે અને મધ્ય ભાગમાં રહેલા કણાપસૂત્રોની મદદથી ઊર્જા મળે છે જે ઊર્જા પૂંછડી જે છે અને હલનચલન માટે જવાબદાર છે। હવે એ હલનચલન થાય એને ચલિતતા પૂરી પડે તો અને તો જે છે એ અંડકોષની નજીક પહોંચી શકે છે ખ્યાલ આવે છે। તો આમ જે છે શું કીધું છે કે તથા ફલન માટે જરૂરી એટલે શુક્રકોષને ફલન થવા માટે એક નિશ્ચિત અંતર કાપવું પડે છે ત્યાં સુધી એને વહન થવું પડે। તો વહન થવા માટે જે જરૂરી જે છે હલનચલન છે ઊર્જાની જરૂર પડે એ કોણ મદદ કરે છે કણાપસૂત્રો। તો શુક્રકોષને શું કરે છે ચલિતતા પૂરી પાડે છે કોણ તો કે પૂંછડીનો ભાગ પણ એ ચલિતતા માટે જવાબદાર શું છે તો કે ઊર્જા શક્તિ ક્યાંથી મળે મધ્ય ભાગમાં રહેલા કણાપસૂત્રોની મદદથી ખ્યાલ આવે છે। ફરી વખત થોડુંક બ્રીફમાં જોઈ લઈએ તો શુક્રકોષની રચના જે છે શુક્રકોષની જે રચના છે મિત્રો એ રચનામાં એ શીર્ષનો ભાગ ધરાવે છે ગ્રીવાનો ભાગ ધરાવે છે મધ્ય ભાગ અને પૂંછડી જેવી સૂક્ષ્મદર્શી રચના છે ક્લિયર। આગળ જતા કે જે શીર્ષનો ભાગ છે એનો અગ્રભાગ છે એ શુક્રાગ્ર તરીકે ઓળખાય છે બરોબર। આ શુક્રાગ્ર છે એ ઉત્સેચક ધરાવે જે શું કામ આવે છે ફલન માટે અંડકોષ જે છે અંડકોષ છે એમાં શુક્રકોષ દ્વારા અંડકોષને ફલિત કરવા માટે જવાબદાર ઉત્સેચક ધરાવે એટલે એ દાખલ થઈ શકે બરોબર। મધ્ય ભાગ જે છે કણાપસૂત્ર ધરાવે છે જે ઊર્જા ઉત્પન્ન કરે છે અને એ ઊર્જાની મદદથી પૂંછડી જે છે ચલિતતા અનુભવે કે જે શુક્રકોષને ફલનમાં મદદ કરે ખ્યાલ આવે છે। તો આવી જે છે એની રચના છે।
શું કીધું છે જુઓ જરાક કે મૈથુન દરમિયાન જે છે પુરુષ જે છે લગભગ એ લગભગ 200 થી 300 મિલિયન જેટલા અગત્યનું છે ખાસ યાદ રાખજો આપણી જે એનસીઆરટી છે મિત્રો એમાં આપેલી આંકડાકીય માહિતી છે ને ખાસ રિમેમ્બર યાદ રાખવી બરોબર બેઠો ક્વેશ્ચન પૂછી શકે છે નેટ એક્ઝામમાં પણ બરોબર તો મૈથુન ક્રિયા જે છે તો મૈથુન દરમિયાન પુરુષ જે છે લગભગ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષ જે છે એનો ત્યાગ કરે છે ત્યાગ કરવું એટલે શું કહી શકાય સ્ખલન કરે છે બરોબર એનું સ્ખલન થવું તો એ ત્યાગ કરે છે જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે સામાન્ય રીતે પ્રજનન જે છે એના માટે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% જો આમાંથી નીટનો ક્વેશ્ચન બેઠો નીકળી શકે એવો છે મિત્રો બરોબર જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે એટલે પ્રશ્ન પૂછે કે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા કેટલા ટકા શુક્રકોષો જે છે એ સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ બરોબર તો સામાન્ય કદ અને આકારના ઓછામાં ઓછા 60% શુક્રકોષો હોવા જોઈએ સમજો ધ્યાનથી કે જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષ જે છે એ સામાન્ય કદ અને આકારના હોવા જોઈએ તો પ્રશ્ન જે છે નીટમાં આવો પૂછી શકે કે સ્ખલન જે છે એટલે મૈથુન દરમિયાન થતા સ્ખલનમાં પુરુષોમાં મૈથુન દરમિયાન જોવા મળતા સ્ખલન જે છે એ સ્ખલનમાં મુક્ત થતા જે કંઈ શુક્રકોષો છે બરાબર એ શુક્રકોષો પૈકી સામાન્ય પ્રજનનની ક્ષમતા માટે ઓછામાં ઓછા કેટલા ટકા જે છે એ શુક્રકોષો એવા હોવા જોઈએ કે જે સામાન્ય કદ અને આકાર ધરાવે છે તો શું આવશે 60% બરાબર અને આગળ શું કહે છે કે તથા ઓછામાં ઓછા 40% આપણી યાદ રહે ઓછામાં ઓછા 40% શુક્રકોષો એવા હોવા જોઈએ કે જે શક્તિશાળી હલનચલન જે છે દર્શાવતા હોવા જોઈએ બરાબર લીની જે છે મોબિલિટી જે કહી શકાય શક્તિશાળી હલનચલન જે છે ચલિતતા જે છે એ ધરાવતા 40% અને સામાન્ય કદ અને આકારના 60% જે છે હોવા જોઈએ તો અને તો જ જે છે શું કહે છે સામાન્ય પ્રજનન ક્ષમતા એ ધરાવે છે એવું કહી શકાય છે બરાબર આગળ જોઈએ શું છે શુક્રોત્પાદક નલિકામાંથી આ શુક્રોત્પાદક નલિકા આગળ આપણે ડિટેલમાં જોયું છે કદાચ ભૂલી ગયા હોય તો વિડીયોને ફરી વખત જોઈ લેવો બરાબર શુક્રોત્પાદક નલિકાની રચના વિસ્તૃતમાં આપણે ચર્ચા કરી ગયા છે તો શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થતા આ શુક્રકોષો જે કે છે એ સહાયક નલિકા જે છે મિત્રો એના દ્વારા વહન પામે છે કોના દ્વારા વહન પામે છે પ્રશ્ન પૂછી શકે અગત્યનું છે બરાબર તો એ જે છે સહાયક નલિકા દ્વારા વહન પામે છે
શું કહે છે કે શુક્રકોષ જે છે એની પરિપક્વતા અને ગતિશીલતા માટે, એટલે એક તો શુક્રકોષનું પરિપક્વ થવું અને એ ગતિ પકડે, બરાબર, ગતિશીલતા માટે શું કીધું છે? અધિવૃષણ નલિકા, ત્યારબાદ શુક્રવાહિનીઓ, ત્યારબાદ જે છે શુક્રાશય, બરાબર, અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે, બરાબર, એનો સ્ત્રાવ જે છે એ આવશ્યક છે. આટલી બાબત એવી છે મિત્રો, ખાસ યાદ રાખજો, આટલી બાબત એવી છે કે જે બહુવૈકલ્પિક પ્રશ્નો જે છે, બહુવૈકલ્પિક એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જ છે આપણે એમસીક્યુ, બરાબર, પણ એવું નહીં. 4 ઓપ્શન આપ્યા છે, પણ 4 ઓપ્શનમાં કેવું હોય કે દાખલા તરીકે શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો, બરાબર. હવે એ સાચા વિકલ્પ માટે શું હોઈ શકે સમજો. તો એની અંદર જે છે એ કેવું આપે કે આ જે નામ આપેલા છે 1 2 3 4, બરાબર, તો આ જે નામ જે છે એ આ રીતે આપ્યા હોય, બરાબર, તો એની અંદર જે છે ABCD આમ ઓપ્શન ના હોય, સમજાય છે? આ કમ્પ્લીટ જે છે 4 છે એમ 8 નામ આપી દે બનાવીને, અને 8 નામ જે છે એ પૈકી ઓપ્શન A પહેલું, બીજું, ચોથું સાચું, ઓપ્શન B 2 4 અને 6 સાચું, ઓપ્શન C કે 3 4 5 6 સાચું. આમ ઓપ્શનના પણ ઓપ્શન ખ્યાલ આવે છે. તો આવા પ્રકારના ક્વેશ્ચન જે છે એ તમને થોડા કન્ફ્યુઝ કરી શકે છે, બરાબર. આના માટે પણ આપણે જે છે શુક્રકોષ જે છે એનું ગતિ આખો જે પાથ જે છે ક્યાંથી મુક્ત થાય ને કે રસ્તા ઉપર જે છે કે ગતિ કરે છે એ પણ ચર્ચા જે છે આગળ સેશનમાં વિસ્તૃતમાં કરી છે, બરાબર. એમાં પણ એવું હોય તો જરાક જે છે નજર નાખી લેવી, અથવા તો એકવાર વિડીયો જે છે જોઈ લેવો, ટેક્સ્ટબુકમાંથી રીડ કરશો તો પણ ચાલશે, બરાબર. તો અહીં શું કહે છે કે આ પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ જે છે, શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એનો સ્ત્રાવ છે આવશ્યક છે, બરાબર. એ મહત્વનું છે એના માટે. કારણ કે અપરિપક્વ શુક્રકોષ જે છે મિત્રો એ ફલિત ના થઈ શકે, એટલે અંડકોષનું ફલન ના કરી શકાય, બરાબર. ત્યાં સુધી પહોંચવામાં પણ અસમર્થ બની શકે છે. જો શું કીધું છે, શુક્રાશય રસ, શુક્રાશય જે છે એની કોથળી જે છે એમાં જે એકત્ર થતો રસ, જે શુક્રાશય રસ એ શુક્રકોષો જે છે એની સાથે મળીને શું બનાવે છે? વીર્યની રચના કરે છે, બરાબર, વીર્ય બનાવે છે. નર સહાયક પ્રજનન નળી, જે કંઈ નર જે છે એમાં સહાયક પ્રજનન નળીઓ છે, દાખલા તરીકે અધિવૃષણ નલિકા છે, શુક્રવાહિકાઓ છે, પછી જે કંઈ આપણે શુક્રવાહિનીઓ છે, બરાબર. તો આ જે છે પછી જનન માર્ગ જે છે, બરાબર, તો એ નળીની રચના. તો શું કીધું? નર સહાયક પ્રજનન નળીઓ અને
ગ્રંથિઓ જે છે, સહાયક ગ્રંથિ જે છે એમાં પ્રોસ્ટેટ ગ્રંથિનો આપણે સમાવેશ કરી શકીએ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે એનો પણ સમાવેશ કરી શકાય, બરાબર. તો સહાયક ગ્રંથિઓ જે છે, તો સહાયક નળીઓ એટલે પ્રજનન નળીઓ અને ગ્રંથિઓ જે છે એના કાર્યનું નિયમન થવું જરૂરી છે, રેગ્યુલેશન દરેક બાબતમાં હોવું જરૂરી છે. તેનું નિયમન જે છે એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો જે છે એના દ્વારા થાય છે. હવે આ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો જે છે કોણ છે, તો કે એન્ડ્રોજન્સ તરીકે ઓળખાય છે શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ, બરાબર. તો આ જે છે એન્ડ્રોજન્સ જે છે એના દ્વારા જે છે આનું નિયમન થતું જોવા મળે છે. કોનું? તો કે પ્રજનન નળીઓ અને ગ્રંથિઓ જે છે એના કાર્યનું. કારણ કે આપણા શરીરમાં દરેક બાબત, ઇવન આપણે એવું કહીએ કે ભાઈ હૃદય જે છે 24/7 જે કહી શકાય, બરાબર, એ સમયગાળા દરમિયાન જે છે સતત ધબકતું રહે છે, બરાબર. પણ એનું પણ નિયમન થાય છે. હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર ખ્યાલ આવે છે, દોડવાની ક્રિયામાં ધબકારા ફાસ્ટ બને છે, સૂવાની ક્રિયામાં ધીમા પડે છે, બરાબર. તો એ ટૂંકમાં એની ક્રિયા જે છે એનું બેલેન્સ કરી શકે છે, બરાબર. તો વધવું ને ઘટવું એ શું છે? નિયમન છે. દાખલા તરીકે માનો પાચન તંત્રની વાત કરીએ તો શું આપણે જે કંઈ ખોરાક લઈએ ત્યારે જે જઠર જે છે એ HCl જે છે એનો સ્ત્રાવ કરે છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, બરાબર, પેપ્સિન આપે છે, બરાબર, પ્રોટીઝ ઉત્સેચકો જે કંઈ છે. તો શું એવું બને કે આખો દિવસ એ ક્રિયા ચાલુ જ હોય, તો માનો જઠરના ઓલવવાની ક્રિયા ચાલુ જ છે? ના. જ્યારે ખોરાક આવે ત્યારે નિયમનની પ્રક્રિયા શરૂ થાય અને આ જે જરૂરી છે સામગ્રી ઘટકો જે છે એનો સ્ત્રાવ થાય અને જેવો ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જાય, બરાબર, કે તરત જ જે છે એને બીજો સંદેશો મળે. નિયમનની ક્રિયા જે છે એવી છે કે વધારાનો HCl જે છે શ્લેષ્મો છે એને ક્રિયા જે છે એને બંધ કરે, એનું હલનચલન જે છે એ બંધ કરે. તો આ શું છે? નિયમન છે. તો અહીંયા પણ એવું છે કે જ્યારે શુક્રકોષ જે છે, જો સમજો, શુક્રપિંડમાંથી શુક્રકોષ જે છે એનો જથ્થો કમ્પ્લીટ બનેલો છે, તો એ બની ગયા પછી જ એના નળીઓ દ્વારા વહન કરાવવાનું છે, બરાબર. શુક્રાશયની અંદર જે છે શુક્રાશય રસ અને શુક્રકોષો ભેગા મળીને વીર્ય બનાવે છે, બરાબર. પણ જ્યારે જે છે યોગ્ય ઉત્તેજના મળે ત્યારે જ જે છે એ મૂત્રજનન માર્ગ છે, શિશ્ન જે છે એના દ્વારા જે છે શિશ્નાગ્ર ખુલતું છિદ્ર એના દ્વારા એનું સ્ખલન થાય, ખ્યાલ આવે છે. તો એ ક્રિયા કેવી છે? નિયમનમાં છે. તો આ આખી ક્રિયા જે છે એનું નિયમન એટલે શુક્રકોષના બનવાથી લઈ, સમજો, શુક્રકોષના બનવાથી લઈ એનું વીર્યમાં રૂપાંતરણ થવું, એટલે કે શુક્રકોષો બદલાતા નથી, એક શુક્રકોષનો જથ્થો છે અને એની અંદર જે છે શુક્રાશય રસ ઉમેરાય તો એક શ્લેષ્મી જે છે જથ્થો બને છે, ચિકાસયુક્ત, બરાબર, દુગ્ધ સ્ત્રાવ કહી શકાય, અને એ જે છે વીર્ય તરીકે ઓળખાય છે, બરાબર. તો શુક્રકોષ જે છે એનું નિર્માણ થવું, વીર્ય જે છે સ્વરૂપમાં આવવું અને ત્યારબાદ જે છે એનું સ્ખલન થવું, આખી પ્રક્રિયા જે છે એનું નિયમન જે છે એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવ એટલે કે એન્ડ્રોજન્સ છે એની મદદથી થતું હોય છે, બરાબર. મિત્રો અહીંયા જે છે આખી જે પ્રક્રિયા જે છે, બરાબર, શુક્રકોષ જે છે એની આખી રચના જે છે, બરાબર, તો એ રચના જે છે ને આપણે અહીં સુધી જે છે કમ્પ્લીટ કરી છે. હવે મિત્રો અહીં એવું છે કે આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા જોઈ લીધી છે. હવે શુક્રકોષ જનનમાં શુક્રકોષ બને છે, ત્યારબાદ જે છે એની શુક્રકોષ જનનની ક્રિયા જે છે એ દરમિયાન જે છે એ શુક્રકોષ જે છે એ જે આપણે કહીએ ને આદિ શુક્રકોષ અથવા તો પૂર્વ શુક્રકોષ, બરાબર, તો એમાંથી જે છે શુક્રકોષ જે છે પણ શુક્રકોષ પ્રશુક્રકોષ, એમાંથી શુક્રકાયાંતરણ જે છે તો શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા દરમિયાન જે છે શુક્રકોષ બને, બરાબર. તો આમ શુક્રકોષ બનવું અને બનેલા શુક્રકોષનું વહન થવું અને વહન છે એનું પણ નિયમન છે, અને એ ઉપરાંત બનેલા શુક્રકોષની રચના કેવી છે એ બાબત સુધી આપણે અભ્યાસ આજના સેશનમાં અહીંયા કમ્પ્લીટ કર્યો છે. મિત્રો નેક્સ્ટ સેશનમાં હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે અંડકોષ જનન જે છે એની પ્રક્રિયા જે છે એનો અભ્યાસ કરવાનો છે. મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી આવજો.